મારી કારકિર્દી જ્યારે શરૂ થઈ એઝ એન એક્ટર, ત્યારે જે આપણે એમ કહીએ કે ગુજરાતી સિનેમાનો એક સુવર્ણ યુગ ચાલી રહ્યો હતો, અને ફરી પાછો એક નવો દિવસ છેલ્લા 5-7 વર્ષમાં ઉગ્યો છે ત્યારે, અને બરાબર આમ સૂર્ય તેના મધ્યાહને પહોંચી રહ્યો છે. કારણ કે આખી દુનિયા આ સોનેરી સંભારણાના સૌ દર્શક મિત્રોની પણ દુનિયામાં એક નિયમ છે કે સૌ ઉગતા સૂર્યને પૂજે. તો એક ઉગતો સૂર્ય અત્યારે જે ગુજરાતી સિનેમાનો ફરીવાર આવ્યો છે ત્યારે, કારણ કે ખૂબ વૈવિધ્યસભર વિષયો સાથે, અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ, નવા નવા પ્રયોગો સાથે, અને અદ્ભુત કલાકારોને શોધીને વીણીને મંચ જ્યારે મળી રહ્યું છે રૂપેરી પડદાનું, એવામાં એક સરસ મજાની ફિલ્મ જેમાં હું વન ઓફ ધ મેઇન કેરેક્ટર્સ એક્ટર્સ તરીકે જોડાયો છું, એવી જે ફિલ્મ સાથે હું પોતે પર્સનલી ખૂબ લાગણીસભર રીતે જોડાયેલો છું, એવી એક ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. આપ જ્યારે આ એપિસોડ જોઈ રહ્યા હશો ત્યારે એના થોડાક જ દિવસોમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. એટલે એને લઈને અમે એક્સાઇટેડ છીએ. ગામે ગામ ફરી રહ્યા છીએ, પ્રમોશન્સ ચાલી રહ્યા છે. એ ફિલ્મ પોતે જ એક ભાષા છે, જેમ સંગીતની પોતાની એક ભાષા છે, એવી રીતે વિઝ્યુઅલ મીડિયમ પોતે જ એક લેંગ્વેજ છે. પણ આ ગુજરાતી ભાષામાં બનાવાયેલી એક સર્વાંગ સંપૂર્ણ મનોરંજન પીરસતી અને મજા પડી જાય એવી ફિલ્મ છે કારખાનું. વાહ! તો આપ જે ફિલ્મની વાત કરી રહ્યા છો, ઇફ આઈ એમ નોટ રોંગ, સોશિયલ મીડિયા પર મેં આના વિશે ઘણા પોસ્ટર્સ જોયા છે અને ઘણું બધું એનું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે. અને આ સૌથી વધુ રાહ જોવાની ફિલ્મ એટલા માટે છે કે એક નવો વિચાર અને એક ખૂબ જ નવા બડિંગ ક્રિએટિવ આર્ટિસ્ટ અને કલાકાર અને મેકર્સ અને પ્રોડ્યુસરની આખી એકદમ ફ્રેશ ટીમ છે ગુજરાતની, ઇફ આઈ એમ નોટ રોંગ. અને એ ટીમના પણ એક ખૂબ મહત્વના અંગ એવા પાર્થ મધુકૃષ્ણ. આપણે હોરર કોમેડી હું નહીં કહી શકું, બટ કેમ કે સિને સરિતાના દર્શકોને થોડા સ્પોઇલર આપવાનું પસંદ કરીશ. એટલે કારખાનુંની આખી જે વાત છે એ લગભગ 2 વર્ષ પહેલા શરૂ થઈ. અમે 4 મિત્રો છીએ, બેઠા હતા અને અચાનક એક વિચાર આવ્યો કે આવું કંઈક કરવું છે. અને પછી એક સાહસિક વૃત્તિ તમે સમજી લો, અને અમે લોકોએ એના ઉપર લખવાનું ચાલુ કર્યું, કલાકારોને મળવાનું ચાલુ કર્યું, પોસ્ટ પ્રોડક્શન. અમે કોઈ ફિલ્મ બેકગ્રાઉન્ડ કે એવી રીતે કોઈ બેકગ્રાઉન્ડથી નથી, બધું શીખ્યા, જાતે શીખ્યા. અને 2 વર્ષની મહેનત પછી આ ફિલ્મ હવે રિલીઝ થવા જઈ રહી છે. મકરંદભાઈ, અર્ચન ત્રિવેદી છે આ ફિલ્મમાં, રાજુ બારોટ છે, કાજલ ઓઝા વૈદ છે, બધાએ ખૂબ સપોર્ટ કર્યો અમને. અને ફાઇનલી જ્યારે હવે આ ફિલ્મ રિલીઝ થવાની છે, એટલે અમે બહુ જ એક્સાઇટેડ છીએ કે આ ફિલ્મ ગુજરાતી ભાષા, ગુજરાતી સિનેમામાં એક નવો આખો આયામ રચશે. બિકોઝ મેં કીધું એમ, ઇટ્સ અ સ્માર્ટ ફિલ્મ. અમે લોકોએ સ્ક્રિપ્ટ ઉપર બહુ જ કામ કર્યું છે. સ્ક્રિપ્ટ એવી છે કે લોકોને એમ લાગશે કે વાહ, આ કંઈક જુદું અને કંઈક તદ્દન આખો ફ્રેશ વસ્તુ છે. હું અત્યારે રિવીલ નહીં કરી શકું વધારે. સો બસ, કારખાનું એટલે અમારી 2 વર્ષની મહેનત સંપૂર્ણ. 2 ઓગસ્ટ 2024ના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એન્ટાયર ગુજરાત અને મુંબઈમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. હોપફુલ કે ફિલ્મ એટલી સારી થાય કે પછી અમે લોકો આખા ભારતમાં પણ આને રિલીઝ કરી શકીએ. ક્યા વાત હે, આમીન. જી. એટલે 2 ઓગસ્ટ 2024 તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે કારખાનું.